ઓલ ઇન્ડિયા ટાઈમ। નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચ જિલ્લાના કોંગ્રેસ અગ્રણી શેરખાન પઠાણ દ્વારા નેત્રંગ તાલુકા પંચાયતની બહાર વિપક્ષ દ્વારા પ્રતિક ઉપવાસ પર બેસી ધરણા ધરવા પડ્યા। નેત્રંગ તાલુકાના કેટલાક ગામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોય એવા આક્ષેપો કરવામાં આવ્યા। જે તે સમયે નેત્રંગ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખ ગેરહાજર હોય તેમ જણાવવામાં આવ્યું। રિપોર્ટ પિન્ટુ વાણિયા, નેત્રંગ। તાલુકા પંચાયતની અંદર છેલ્લા અઢી વર્ષ કરતાં જ્યારથી પણ ભારતીય જનતા પાર્ટીનું અહીંયા શાસન આવેલું છે ત્યારથી નેત્રંગ તાલુકાની 39 પંચાયતોમાં એટલી બધી ગેરરીતિને એટલો બધો અન્યાય પંચાયતો સાથે કરવામાં આવી રહ્યો છે કે તમે જોઈ શકો છો। આયોજન હોય, એટીવીટી હોય, ગુજરાત પેટર્ન હોય કે ધારાસભ્યની ગ્રાન્ટ હોય કે સંસદ સભ્યની ગ્રાન્ટ હોય, એની અંદર 60% કરતાં વધારે પંચાયતો સાથે અન્યાય કરી રહેલા છે આ લોકો। એની અંદર મારે ગયા વખતે પણ આ લોકોએ આયોજન કરેલું, એમાં ઘણી બધી પંચાયતોની સાથે અન્યાય કરેલો, કોઈને કામ પણ આપેલા નથી અને પોતાની ગણ્યા ગાંઠિયા જે એમના માણસો છે એ જ પંચાયતોની અંદરો એટલા બધા કામો કરેલા છે। ત્યારે આ કોઈ વાત ખોટી નથી। તમે ઓન રેકોર્ડ જોઈ શકો છો કે બધા જ ગામોની અંદર એક ગામમાં એ લોકો દર આયોજનમાં 10 કામો અંદર મૂકેલા હોય છે। અમને ચોક્કસ વિશ્વાસ છે કે ડુપ્લિકેટ પણ એ કામો, ડબલ કામો એની અંદર થાય છે। એક કામ બે જગ્યાની અંદરથી થાય છે। અગાઉ પણ અમે ટીડીઓને રજૂઆત કરેલી। આની અંદર અમાને તો એવું લાગી રહ્યું છે કે અધિકારીઓ પણ એની અંદર મળેલા છે। આ એટીવીટીની જે હમણાં આયોજન થયું હશે ગયા વખતે એની અંદર પ્રાંત સાહેબની પણ સાઈ હોય, એ લોકોના પ્રાંતના અંદરમાં આ નાયબ કલેક્ટરના અંદરમાં આયોજન થાય છે। ત્યારે હમણાં અમે લિસ્ટ જ્યારે અમારી પાસે આવ્યું ત્યારે અમારી સાથે ગામે ગામથી લોકોએ અમને રજૂઆત કરી। સોમવારે અમે લોકો અહીંયા મોટું આંદોલન કરવાના છે, પણ એના પહેલાં આજે અમે અહીંયા રજૂઆત કરવા આવેલા છે। નથી ટીડીઓ, નથી પ્રમુખ, કોઈ નથી। ત્યારે પ્રાંત સાહેબ એમને પણ અમારે આ મીડિયાના માધ્યમથી કહેવું છે કે તમારે પણ જોવું જોઈએ કે આ જે લિસ્ટ આ લોકો તમને આયોજન માટે આપે છે એની અંદર કેટલા ગામોના સમાવેશ, કેટલી પંચાયતોનો સમાવેશ કરવામાં આવેલો છે। નહીં કે એક તરફી વલણ કરવામાં આવે જેથી કરીને એની અંદર અધિકારીઓનો પણ આની અંદર ઇન્વોલ્વમેન્ટ છે એવું લાગી રહ્યું છે। તાત્કાલિક આ આયોજનની અંદર આ 39 પંચાયત, અમે એવું નથી કહેતા કે આ પંચાયત કે તે પંચાયત, તમામ 39 પંચાયતોની અંદર સર્વાનુમતે તમામ લોકોને બધા જ ભાગે કામ મળે એવી અમારી માંગ છે। આજે અમે મળવા માટે આવ્યા હતા ત્યારે નથી પ્રમુખ કે નથી ટીડીઓ માટે આજે અમે અહીંયા બહાર બેઠા છે। તાત્કાલિક ધોરણે આ લોકો આનો નિકાલ નહીં લાવે તો આવનારા દિવસોમાં અહીંયા મોટું આંદોલન કરીશું।